તાજેતરમાં વડોદરાના રાજવી પરિવારના રાજ્યગુરુ પંડિત શ્રી ધ્રુવદત્તજી વ્યાસનો સુખ, શાંતિ અને સમૃદ્ધિ અંગેનો સેમિનાર ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજ્યગુરુ શ્રી ધ્રુવદત્તજી પુનઃ ભુજ ખાતેની મુલાકાતે પધાર્યા છે। ભુજ ખાતે શ્રી યંત્ર પૂજા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવા હેતુ તે બાબતની સમીક્ષા કરવા હેતુ આવેલ છે। ત્યારે ચંચળ ન્યૂઝ સાથેની મુલાકાતમાં લોકોને સંદેશ આપ્યો હતો। સુખ, શાંતિ અને સમૃદ્ધિ અંગે યોજવામાં આવેલ સેમિનારનો મોટી સંખ્યામાં લોકોએ શ્રી ધ્રુવદત્તજીના પ્રવચનનો લાભ મેળવ્યો હતો। ત્યારે રાજ્યગુરુશ્રીએ તેમના સંદેશનો લોકો શ્રદ્ધાપૂર્વક અમલ કરશે તો ચોક્કસ તેઓને લાભ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ટૂંક સમયમાં કચ્છની જનતા માટે વધુ સારા માર્ગદર્શન મેળવી શકે તે માટેના કાર્યક્રમના આયોજનની સમીક્ષા પ્રસંગે મંત્રયોગ દ્વારા સાધન, સિદ્ધિ અને સમૃદ્ધિ અંગેના ફાયદાઓ વિશે વાત કરી હતી। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બસ શક્તિ સાંભળી જ ના મૂકી રાખશો, એને આગળ વધારજો, એ જ્ઞાનને વધારજો, કારણ કે દુનિયામાં સૌથી પવિત્ર કોઈ વસ્તુ હોય તો એ જ્ઞાન છે। ગીતા એવું કહે છે, સૌથી પવિત્ર કોઈ હોય જ્ઞાન છે। તમને ઉર્ધ્વ ગતિએ લઈ જશે, આપણી સમસ્યાઓને દૂર કરશે, આપણી જાતે કેમ આગળ વધવું, કેમ હું સુખી થવું અને બીજા લોકોને કેમ સુખી કરવા, એ બધું જો તમે જાણી લો, સમજી લો તો સંસારના જેટલા દુઃખો છે ને એ બધા જ દૂર થઈ જાય અને આપણને સફળતા મળે જો આપણે આપણી જાતને ઓળખી લઈએ। કારણ કે અંગ્રેજીમાં હંમેશા આઈ જ કેપિટલમાં આવે છે, બીજો કોઈ શબ્દ આવતો નથી। તમે જ સર્વસ્વ છો, ઈશ્વરના સ્વરૂપ છો। આપણે બધા ઈશ્વરની શક્તિઓ તમામ આપણી અંદર છે। આ શક્તિઓને જાણી લઈએ તો આપણા બધા દુઃખો દૂર થઈ જાય। જે સુખ ઈશ્વરને મળે છે તે સુખ આપણને મળે। એટલે મારા પ્રવચન સાંભળીને પછી બેસી રહેવાનું નહીં, એની પ્રયોગમાં મૂકવાના, એના અનુભવો કરવાના અને જ્યાં રૂકાવટ તમને આવે ત્યાં તમે ચંચળના માધ્યમથી મારી સંપર્ક કરી શકો છો અને એને આપણે દૂર કરવાના પ્રયત્નો કરશું। આપણે મારું તો માનવું એવું છે, અનુભવ એવો છે, આપત્તિ જગતમાં કંઈ હોતી જ નથી। જો આપણે જોયું 8-10 વર્ષ પહેલાં આપણે ભયંકર આપત્તિ આવી હતી ભુજની ઉપર, બધું નાશ થઈ ગયેલું, પણ અત્યારે તો સ્વર્ગ જેવું પાછું ઊભું થઈ ગયું છે। આપત્તિ જગતમાં કોઈ હોતી જ નથી। આપણે આપણી શક્તિઓને જાણીએ, આપણે આપણી તરફ જોઈએ, કારણ કે શરીરની એક પણ ઇન્દ્રિયો આપણી તરફ જોતી નથી। આપણે અંદર જોઈએ, આપણી જાતને જાણીએ તો ચિદાનંદ રૂપ શિવોહમ, તે શિવ હું છું, તે શિવને ઓળખી લો તો તમારી દરેક આપત્તિઓ દૂર થઈ શકે। તમે તમારી જાત માટે પ્રયત્ન કરો, તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો, બહુ શાંતિથી તમારી જોડે વાતો કરો અને તો તમારા પ્રશ્નો ઓટોમેટિક હલ થવા લાગશે।